પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તરફથી જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા તથા સે નો ટુ ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ અભિયાન અંતર્ગત ગાંધીધામ વિસ્તારમાં ખાસ કરીને યુવા પેઢીમાં વધતા જતા નશાના વલણને રોકવા નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોવાથી અને આ બાબતે ડીવાયએસપી મુકેશ ચૌધરી તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ કરવા જણાવેલ હોય દરમિયાન મળેલ બાતમી આધારે ગાંધીધામના રેલવે સ્ટેશનથી ગુડ્સ સાઇટ તરફ જતા સર્વિસ રોડ પરથી ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો વેચાણ કરવા સારું પોતાના કબજામાં રાખેલ ઈસમને પોલીસ ટીમ દ્વારા રેડ કરી ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજો વજન 2.16 કિલોગ્રામના જથ્થા કિંમત ₹1,08,000 અને 10,000ના મોબાઈલ ફોન સાથે આરોપી રાહુલ કૃષ્ણાનંદ મદ્રેસિયાને નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી ગાંજાનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી રાઘવેન્દ્ર રાયને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કામગીરી બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.